તેમની અગવડો ઓછી થશે। પણ દાહોદ જિલ્લાના સૌથી મોટા વેપારી મથક ગણાતા લીંબડીમાં વાત જરા જુદી છે। અહીંયા 18,000 થી પણ વધારે લોકોની વસ્તી છે અને દરરોજ 32 લાખ લીટર પાણી 2 ઝોનમાં અપાય છે। પાણી કચરાવાળું છે। સમસ્યા એ છે કે ગંદુ છે, એટલે ના છૂટકે લોકો વેચાતું પાણી લેવા મજબૂર છે અને તેમ છતાં તમે જુઓ કે કોઈના પેટના પાણી હલતું નથી। આ કચરો જુઓ છો ને, અને આ પાણી જુઓ। આવું જ પાણી લોકોએ ઘરમાં પીવું પડે એવી સ્થિતિ છે। આ દાહોદ છે સાહેબ। અહીંયા નલ સે જલ અને હર ઘર નલ જેવી યોજનાઓના દાવાઓ કરાયા છે। ચૂંટણી પહેલા અને વખતે લોકોને મોટા મોટા વચનો પણ અપાયા છે। લોકો તેના આધારે મત આપીને આવ્યા હશે, પણ હકીકત આ રહી તમારી સામે જ। સૌથી મોટું નગર એટલે લીંબડી, પણ લીંબડીની દુર્દશા એવી છે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ અહીંયા ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી। અમારી પાછળ જોઈ શકો છો જે કચરાના ઢગલા છે તે નદી કિનારે આવેલા છે। માછણ નદી છે એકમાત્ર જે લીંબડીને પાણી પૂરું પાડે છે। ગટરના પાણી નદીમાં આવે છે, કચરો જે ગંદકી ઠલવાય છે તે પણ સીધો નદીમાં જાય છે। આ જે પાણી છે સીધું ડેમમાં આપવામાં આવે છે અને ડેમમાંથી સીધું જે નગરમાં આપવામાં આવી રહ્યું છે। તમે કહેશો કે આવડા મોટા લીંબડી નગરમાં શું એક ફિલ્ટર પ્લાન્ટ પણ નથી? ના, સાવ એવું પણ નથી। છે ને, વર્ષ 1997-98માં લાખો રૂપિયાના ખર્ચે એક ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, જેનું બે વખત રાજ્ય સરકારના પ્રધાનોએ ઉદ્ઘાટન પણ કર્યું। પણ ખાટલે મોટી ખોડ એ છે કે ફિલ્ટર પ્લાન્ટ બન્યા પછી યાંત્રિક ખામીના કારણે 1 કલાક પણ પાણી આપી શકાયું નથી। મતલબ શું થયો? એ જ કે પ્રજાના જ લાખો રૂપિયાનું પાણી સરકારી તંત્રએ કરી નાખ્યું, પણ લોકોને શુદ્ધ પાણી તો ના જ મળ્યું। લોકો એ જ તો ફરિયાદ કરી રહ્યા છે। લીંબડીમાં ગટરનું પાણી નદીમાં જાય છે અને નદીનું પાણી ડેમમાં થઈને પાછું રિટર્ન નળમાં આપવામાં આવે છે, નળ કનેક્શન પીવાના પાણી માટે। તો આમાં રોગચાળો ફાટી નીકળે તો એમાં જવાબદાર કોણ રહેશે? એમ કેટલા સમયથી આ રીતે પાણી આવી રહ્યું છે? વર્ષોથી આ જ સિસ્ટમ ચાલે છે। આમ તો નગરમાં 2 ઝોનમાં અલગ અલગ પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવે છે, જેમાં પ્રથમ ઝોનમાં 38 સ્થળ પર અને બીજા ઝોનમાં 40 સ્થળોએ પાણી પૂરું પાડવામાં આવે છે। પરંતુ આ પાણી ક્યાંથી લેવામાં આવે છે એ જાણશો તો જરા આશ્ચર્ય થવાનું, કેમ કે હકીકતમાં આ પાણી નગરની જીવાદોરી સમાન માછણ ડેમથી સીધું આપવામાં આવે છે, જેમાં આખા નગરની ગટરોની સાથે સાથે શહેરમાંથી ડોર ટુ ડોર લવાયેલા કચરો પણ ભળે છે। આ જુઓ, નદી કિનારે બનાવેલી ડમ્પિંગ સાઇટ પર આ કચરો નાખવામાં આવે છે, જે સીધો માછણ નદીમાં જાય છે અને ત્યાંથી લોકોના ઘર સુધી પહોંચે છે। અને આવું પાણી પીવામાં તો શું, અન્ય ઉપયોગમાં પણ લઈ શકાય એવું નથી। આ તરફ ગ્રામ પંચાયત કહે છે કે શહેરમાં ઢાળ સીમળ ફિલ્ટર પ્લાન્ટની લાઈન આપવામાં આવેલી છે, પરંતુ લોકોનો આક્ષેપ છે કે ત્યાંથી પણ પાણી તો સમયસર નથી જ મળી રહ્યું। છેલ્લા 8 માસથી એક ટીપું પણ પાણી આપવામાં નથી આવી રહ્યું। રહી વાત લોકોની, તો લોકોએ ફિલ્ટર પ્લાન્ટ શરૂ થાય તે માટે 2 વખત જન આંદોલન કર્યા, પરંતુ જાડી ચામડીના અધિકારીઓ પણ નેતાઓ જેવા જ થઈ ગયા છે। તેમના પણ પેટનું પાણી હલતું નથી અને કેમેરા સામે કોઈ અધિકારીઓ બોલવા તૈયાર નથી। ત્યારે સવાલ એ થાય કે દાહોદ જિલ્લાનું સૌથી મોટું વેપારી મથક હોવા છતાં અહીંના લોકોને શુદ્ધ પાણી પીવા પણ નથી મળતું, તો પછી આવો વિકાસ કામનો શું? હિતેશ પંચાલ, લીંબડી, દાહોદ, TV9।